नई शिक्षा नीति एकेडमिक बैंक ऑफ क्रेडिट वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ने देश भर में बड़ी यूनिवर्सिटी को भी पछाड़कर शीर्ष स्थान हासिल किया है। वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ने जुलाई 2021 से ही एबीसी आईडी तैयार कर छात्रों को शैक्षणिक विवरण दर्ज करना शुरू कर दिया है, जिसमें शैक्षणिक वर्ष 2023-24 के दूसरे सेमेस्टर की शुरुआत वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी को एबीसी आईडी तैयार करने में देश में पहला स्थान मिला है। समग्र देश में कुल मिलाकर देखा जाए तो 56 केंद्रीय विश्वविद्यालय, 482 राज्य विद्यालय और 665 निजी विश्वविद्यालय के साथ ही 124 मानद विश्वविद्यालय हैं। कुल 1127 विश्वविद्यालयों ने 5,21,000 से अधिक छात्रों का नामांकन कर नंबर 1 प्राप्त किया है, जबकि इंदिरा गांधी ओपन विश्वविद्यालय 4,95,000 छात्रों के नामांकन के साथ दूसरे स्थान पर है। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો એબીસી એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે। આ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે વિદ્યાર્થીઓની જે ક્રેડિટ સિસ્ટમ છે, હવે નવું ક્રેડિટ ફ્રેમવર્ક આવ્યું, એમાં એક વિદ્યાર્થી અન્ય મહાવિદ્યાલયમાંથી ક્રેડિટ અર્ન કરી શકે છે, એને યુઝ કરી શકે છે, એક્યુમ્યુલેશન કરી શકે છે, રિડીમ કરી શકે છે। તો આ પ્રકારની એક સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। આ ડિજિટલ પ્લેટફોર્મમાં આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયા પર નોંધણી કરી અને સમગ્ર રાષ્ટ્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે। સર, કેટલા લોકોએ નોંધણી કરાવી છે અને કેટલા લોકો કોમ્પિટિશનમાં હતા? આમ તો રાજ્યની દેશની દરેક યુનિવર્સિટીઓ આ નોંધણી કરાવવાની છે અને કરી રહી છે, પરંતુ આપણા વિદ્યાર્થીઓએ ખૂબ મોટા પાયા પર આ નોંધણી કરી અને વિદ્યાર્થીઓએ જે નોંધણી કરી છે એમાં વિદ્યાર્થીનો ખુદનો શ્રેય છે, ઉપરાંત આપણા જે વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ છે, આપણા વિવિધ વિભાગોના વડાશ્રી છે, એ વડાશ્રીઓએ ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને જાગૃત કર્યા અને વિદ્યાર્થીઓ આ ડિજિટલ પ્લેટફોર્મ પર મોટા પાયા પર નોંધણી કરી છે અને આમ સમગ્ર રાષ્ટ્રમાં આપણી યુનિવર્સિટીનો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે। સર, કેટલી નોંધણી છે આપણી અને સેકન્ડ ટર્મ નંબરની કેટલી છે? આ આપણી નોંધણી 5.5 લાખ આસપાસ અત્યારે છે, જે અત્યારે ટોપ પર છે। એના પછીની નીચે છે એનું કંઈ 4.5 લાખ જેવું છે અને આ ફ્લક્ચ્યુએટેડ આંકડો છે। અત્યારનો આંકડો છે એમાં આપણે પહેલાં છીએ, વચ્ચે આપણે પ્રથમ ક્રમ પર હતા, 2 પર હતા, પ્રથમ પર હતા, પરંતુ ગુજરાત રાજ્યમાં તો સમગ્ર વર્ષ દરમિયાન આપણે ટોપ પર રહ્યા છીએ અને ભારતની અંદર પણ ટોપ 3માં જ આપણું સ્થાન રહ્યું છે અને હાલમાં આપણે અત્યારે પ્રથમ ક્રમ પર છીએ। 5.5 લાખ આસપાસ જેટલી વિદ્યાર્થીઓની એબીસી બેંકમાં નોંધણી થયેલ છે। ब्यूरो रिपोर्ट, सूरत।